નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેરના પ્રોજેક્ટ સારથી અંતર્ગત હું જય ઘિયા ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર હશે કે પ્રશ્ન બેંક તમને બધાને મોકલવામાં આવી હતી. એ પ્રશ્ન બેંકના જે એમસીક્યુ છે એનું સોલ્યુશન આજે હું તમને કરાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને શું કહે છે? 1 મિલીમીટર બાજુવાળા સમઘન પર 10 × 10⁻6 વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તો વિદ્યુત ભારની ઘનતા કુલંબ પ્રતિ મીટર ક્યુબ છે, એટલે એ શોધવાની છે આપણે. તો સૌથી પહેલા ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કઈ રીતે આને સોલ્વ કરી શકાય. તો જો મિત્રો, આપેલ પ્રશ્નમાં આપણને બધાને જે લંબાઈ છે એ 1 mm ની કીધેલી છે, એટલે કે 10⁻³ મીટર. ત્યાર પછી વિદ્યુત ભાર છે એ આપેલો છે 10 × 10⁻6 કુલમ. ઓકે, હવે વિદ્યુત ભારની ઘનતા આપણને કીધું છે, એટલે એનો મતલબ કદ વિદ્યુત ભાર ઘનતા. કદ વિદ્યુત ભાર ઘનતાને રો વડે દર્શાવાય, જેનું સૂત્ર Q/V. આપેલા પ્રશ્નમાં સમઘન હોવાથી સમઘનનું કદ L³ વડે, એટલે કે 10⁻³ ની, એટલે કે 10⁻৯ મીટર ક્યુબ. ચલો, હવે Q આપણને આપેલા છે 10 × 10⁻6 ભાગ્યા 10⁻9. આ -9 ઉપર જશે તો -6 + 9, એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 10⁴ કુલંબ પ્રતિ મીટર ક્યુબ જવાબ આવશે, જે આપણને ઓપ્શન બી તરફ લઈ જાય છે. ચલો બીજો પ્રશ્ન. મિત્રો બીજો પ્રશ્ન આપણને કઈક આ રીતે પૂછાયેલો છે. 2I ન્યૂટન પ્રતિ કુલમ ના વિદ્યુત ક્ષેત્રમાં 3 મીટર² આડછેદ ધરાવતા ધાતુના ટુકડાને મૂકતા ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા ન્યૂટન મીટર² પ્રતિ કુલમ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi બરાબર E.A, એટલે કે EA cos θ થશે. હવે આપેલા પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર E 2I કેપ ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળ 3J મીટર² છે. એટલે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા x અક્ષની દિશામાં અને ક્ષેત્રફળ સદિશની દિશા y અક્ષની દિશામાં. એટલે બંને વચ્ચેનો ખૂણો થીટા થઈ જશે 90°નો. અને જો ખૂણો 90°નો થાય તો EA cos 90, એટલે આપણો જવાબ થઈ જાય 0, જે આપણને ઓપ્શન બી તરફ દોરી જાય છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 3 લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન ક્રમાંક 3 કઈક આ રીતે આપેલો છે. અનંત લંબાઈના લેમ્બડા જેટલી સમાન રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ગોસના નિયમ પરથી આપણે જે એના એપ્લિકેશન્સ લીધી હતી, એમાં પ્રથમ એપ્લિકેશન હતી અનંત લંબાઈનો તાર. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર 2K λ/r × r કેપ. જ્યારે પણ સદિશ હોય એટલે r કેપ લખવું ફરજિયાત છે. 2 k ની જગ્યાએ 1/4πε0 λ/r × r કેપ. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ 1/2πε0 1/r × r કેપ, તો જે આપણને ઓપ્શન બી તરફ દોરી જાય છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન ક્રમાંક 4. કોઈ એક ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ વસ્તુ સમજો. દાખલા તરીકે આપણી પાસે આ ગોળો છે. આ ગોળાની અંદર આપણે વિદ્યુત ડાયપોલ મૂકી રહ્યા છે.
ઓકે, તો વિદ્યુત ડાયપોલ મૂકીએ એટલે અહીં આગળ ધારો કે ધન વિદ્યુત ભાર અને અહીં આગળ ધારો કે ઋણ વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ફ્લક્સ નું સમીકરણ phi બરાબર સમેશન q છેદમાં એપ્સિલોન 0. સમેશન q એટલે કુલ વિદ્યુત ભાર, તો વિદ્યુત ડાયપોલ નું કુલ વિદ્યુત ભાર 0, આથી સંકળાતું ફ્લક્સ પણ 0 થશે, જે આપણને ઓપ્શન બી તરફ દોરી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોઈ શકે? તો મિત્રો આ પ્રશ્ન બિલકુલ સરળ ટેક્સ્ટબુક નો એઝ ઇટ ઇઝ પ્રશ્ન છે. તો યાદ રાખો, જ્યારે પણ ખૂણો 90 અંશ કરતા ઓછો હોય ત્યારે તમારું વિદ્યુત ફ્લક્સ ધન મળશે, એટલે આપણો ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 6, વિદ્યુત ભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો સિગ્મા અને રો એ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા અને કદ વિદ્યુત ભાર ઘનતા હોય તો ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપેલા પ્રશ્નમાં જો આપણે ગોળાને પોલો ધારીએ તો પોલા ગોળા પર વિદ્યુત ભાર ફક્ત અને ફક્ત સપાટી પર આવેલો હોય, અંદરની તરફ આવેલો હોતો નથી. આથી જો આપણે ચર્ચા કરીએ તો એનું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા is not equal to 0, જ્યારે એની કદ વિદ્યુત ભાર ઘનતા રો ઇક્વલ ટુ 0 થશે. આવું આપણી પાસે એક ઓપ્શન છે, ઓપ્શન બી. ચલો ત્યાર પછીનો પ્રશ્ન લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પછીનો પ્રશ્ન આપણને એવું કહે છે, સ્થિર વિદ્યુત ભારથી ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સ્થિર વિદ્યુત ભારથી ફક્ત અને ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય છે, એટલે ઓપ્શન એ જવાબ આવશે, માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. પ્રશ્ન ક્રમાંક 8, સુવાહક પર કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વિદ્યુત ભારને સુવાહક પર મૂકવામાં આવે તો એ સુવાહકની સપાટી ઉપર વિતરિત થાય, એટલે એનો જવાબ આવશે ઓપ્શન સી, સુવાહકની સપાટી પર રહે. 1 કુલંબ વિદ્યુત ભાર બરાબર ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે આપણને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પૂછેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ બહુ સરળ પ્રશ્ન આપેલો છે, વિદ્યુત ભાર q બરાબર 1 કુલંબ અને n પૂછેલા છે. તો આપણી પાસે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ નો ઉપયોગ કરીએ એટલે q બરાબર n થશે. q1 એ 1.6 ગુણ્યા 10 ની -19, તો n બરાબર 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19, એટલે 0.625 ગુણ્યા 10 ની -19 ઉપર જાય એટલે +19, તો આપણો જવાબ આવશે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત, જે આપણને ઓપ્શન બી તરફ દોરી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન ક્રમાંક 10 આપણને કઈક આ રીતે પૂછાય, કોઈ પણ પદાર્થને ધન વિદ્યુત ભારિત બનાવવા માટે. તો પદાર્થને ધન વિદ્યુત ભારિત બનાવવો હોય એટલે સિમ્પલ સમજો, એના ઉપરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે. તો આપણી પાસે ઓપ્શન બી, તેના પરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે, એ આપણો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન ક્રમાંક 11. 11મો પ્રશ્ન આપણને કઈક આ રીતે પૂછાય છે, વિદ્યુત ભારનો એસઆઈ એકમ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરળ પ્રશ્ન, વિદ્યુત ભારનો એસઆઈ એકમ આપ સૌને ખબર છે, એ છે કુલંબ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, 15 ગુણ્યા 10 ની 4 વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, કેટલું? 15 ગુણ્યા 10 ની 4 વોલ્ટ પ્રતિ મીટર. હવે આલ્ફા કણ કીધું એટલે વિદ્યાર્થી મિત્રો, આલ્ફા કણ તમને બધાને ખબર છે 2He4, એટલે એની અંદર વિદ્યુત ભાર થઈ જાય 2E જેટલો,
હવે આપણે સૌ જાણીએ છીએ E બરાબર F/Q, એટલે બળ F બરાબર QE સૂત્ર આવશે. Q 2 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 15 10 ની 4. જો 3.2 ગુણ્યા 15 ગુણ્યા 10 ની માઇનસ 15. તો અહીંયા આગળ 15 ગુણ્યા 3.2 એટલે 48 ગુણ્યા 10 ની માઇનસ 15 એટલે 4.8 ગુણ્યા 10 ની માઇનસ 14. આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ હશે. તો ઓપ્શન વિચારીએ આપણે, તો ઓપ્શન સી આપણો જવાબ આવી શકે, 4.8 ગુણ્યા 10 ની માઇનસ 14. ત્યાર પછીનો પ્રશ્ન, સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ 6.4 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ જો 0.128 ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પ્રતિ કુલમ. ફરીથી આપેલું જે સૂત્ર હતું એનો જ ઉપયોગ કરશું આપણે. તો સૂત્ર હતું આપણી પાસે E બરાબર F/Q. ચલો F 0.128 अपॉन 6.4 विद्युत भार गुणिया 10 ની માઇનસ 3. ચલો માઇનસ 3 ઉપર જાય તો 0.128 ગુણ્યા 10 ની 3 ભાગ્યા 6.4 તો 12.8 6.4 ગુણ્યા 10. મિત્રો મેં 10 ની 3 ની જગ્યાએ 10 ની 2 ગુણ્યા 10 કરે એટલે આ આપણી પાસે 2, તો જવાબ આવશે 20 ન્યૂટન પ્રતિ કુલમ. તો આના ઉપરથી આપણને ઓપ્શન મળી જશે સી, 20 ન્યૂટન પ્રતિ. ચલો વિદ્યાર્થી મિત્રો 15મા પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. એક ઇલેક્ટ્રોન જેટલો વીજભાર ધરાવતા, મિત્રો પ્રશ્નમાં ભૂલ છે, આ 10 ની 5 સેન્ટીમીટર ની જગ્યાએ 10 ની માઇનસ 5 સેન્ટીમીટર છે. ત્રિજ્યાના પાણીના બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્ન જરાક આપણે સમજી લઈએ. જો ધારો કે આપણી પાસે પાણીનું બુંદ છે, હવે આ પાણીના બુંદને આપણે હવામાં સ્થિર કરવું છે. તો હવામાં સ્થિર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીં આગળ નીચેની તરફ લાગશે બુંદનું વજન mg અને ઉપર તરફ લગાડવું પડશે QE. QE એ વિદ્યુતીય બળ છે. તો સમતોલન સ્થિતિમાં QE બરાબર mg થશે. હવે Q આપણને કીધેલું છે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. E તો શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને દળ આપેલું નથી, પણ આપણે બધા જ જાણીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા, તો એનો મતલબ દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હવે બિલકુલ શાંતિથી સમજજો, આપ સૌ જાણો છો કે જે પાણીની ઘનતા છે એ 10 ની 3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હશે. અને જો આપણે બુંદને નક્કર ગોળા તરીકે સ્વીકારીએ તો નક્કર ગોળા તરીકે સ્વીકારીએ એટલે એનો જે કદ છે એ 4/3 પાઈ ક્યુબ ની મદદથી આપી શકાશે. 10 ની 3 4/3 એટલે 1.33, પાઈ એટલે 3.14. વિદ્યાર્થી મિત્રો 10 ની માઇનસ 5 સેન્ટીમીટર એટલે એને હું 10 ની માઇનસ 7 મીટર કહીશ, જેની 3 ઘાત. 1.33 ગુણ્યા 3.14 10 ની 3 માઇનસ 21. એટલે તમારી પાસે જો ગણતરી કરીએ 1.33 ગુણ્યા 3.14, જેનો જવાબ આવશે મિત્રો 4.1762 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કિલોગ્રામ. G બરાબર આપણે સરળતા ખાતર 10 લઈએ
તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 4.1762 10 ની માઇનસ 18 ગુણ્યા 10 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. આપેલ જવાબને જો હું 1.6 વડે ભાગું તો મને 2.61 ગુણ્યા 10 ની માઇનસ 18 પ્લસ 20 એટલે કે 261 ન્યૂટન પ્રતિ કુલમ, જે આપણા આન્સર અપ્રોક્સિમેટ ડી સાથે મેચ થાય છે. ડી નો જવાબ આપેલો છે 260 ન્યૂટન પ્રતિ કુલમ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક આધારિત પ્રશ્ન. વિદ્યુત ક્ષેત્રનો એક એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ અને બીજો એકમ થાય વોલ્ટ પ્રતિ મીટર. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન, વિદ્યુત ફ્લક્સનો એસઆઈ એકમ. ભાઈ વિદ્યુત ફ્લક્સને આપણે સૌ જાણીએ છીએ કયા સૂત્રથી દર્શાવી શકાય? ફાઈ બરાબર ઈએ. જો વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પ્રતિ મીટર અને ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, મીટર મીટર કેન્સલ થઈ જાય તો આપણી પાસે વોલ્ટ ઇન્ટુ મીટર એવો કંઈક જવાબ આવશે. તો ઓપ્શન સી જે વોલ્ટ ઇન્ટુ મીટર દર્શાવે છે. પ્રશ્ન ક્રમાંક 18, બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું કુલંબીય બળ એ ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે સમાન જો વિદ્યુતભાર આવેલા હોય તો અપાકર્ષી અને અસમાન વિદ્યુતભાર આવેલા હોય તો આકર્ષી પ્રકારનું, એટલે ઓપ્શન સી આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, યોગ્ય પદાર્થોને ઘસવાની ક્રિયામાં જો પદાર્થને ઘસવાથી વિદ્યુતભાર એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે, પણ ક્યારે પણ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થશે નહીં, જે વિદ્યુતભારના સંરક્ષણનું સુઝાવ આપે છે. એટલે આપણી પાસે અહીં આગળ જવાબ આવશે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. વિદ્યાર્થી મિત્રો, 20મો પ્રશ્ન. પ્રશ્ન ક્રમાંક 20 કંઈક આપણને આ રીતે પૂછાયો છે. 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5 ગુણ્યા 10 ની 21 પરમાણુઓનો બનેલો છે. જો આ પદાર્થના 0.01% પરમાણુઓ પરથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, મિત્રો સમજો, ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. જો ઇલેક્ટ્રોન દૂર થાય તો કમ્પલસરી મળતો વિદ્યુતભાર ધન હશે. એટલે પાછળના જે બે ઓપ્શન છે એ તો ખોટા પડી જશે. તો ઓપ્શન એ અથવા ઓપ્શન બી માંથી તમારો જવાબ હોઈ શકે. ઓકે, ધ્યાન આપજો. આપણને આપેલા અહીં આગળ કુલ n 5 ગુણ્યા 10 ની 21 પરમાણુઓ છે. હવે આ પરમાણુઓ તો કુલ છે, એમાંથી 0.01% પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. 0.01% એટલે 0.01 ભાગ્યા 100, 5 ગુણ્યા 10 ની 21 એટલે આ કે 5 ગુણ્યા 10 ની 21 માઇનસ 4 એટલે 5 ગુણ્યા 10 ની 17 પરમાણુઓ. હવે ક્વોન્ટાઇઝેશન નું સૂત્ર આપ સૌ જાણો છો, Q બરાબર Ne. ચલો n 5 ગુણ્યા 10 ની 17, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. મિત્રો 5 ગુણ્યા 1.6 કરો એટલે 8, 10 ની માઇનસ 2 એટલે આપનો જવાબ આવશે 0.08 કુલમ, જે ઓપ્શન એ સૂચવે છે.